આજે રાત્રે 10 વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલાદાર મૂળીની સંયુક્ત ટીમો દ્વારા 2 ટીમો બનાવી અને મૂળી તાલુકાના જસાપર ગામે અમો અને અમારી ટીમ તેમજ મામલાદાર મૂળી ગોદાવરી ગામે ખાતે આવેલ હાઈવે રોડ ઉપર આકસ્મિક તપાસણી હાથ ધરેલી હતી. આ તપાસણી દરમિયાન અમારી ટીમ જસાપર ગામની અંદર જે નાસી ગયેલ 4 ડમ્પરો જપ્ત કર્યા. સાથે સાથે મામલાદારની ટીમ દ્વારા 3 ડમ્પર જપ્ત કર્યા. એટલે આમ મળીને કુલ 7 ડમ્પર, તમામ ડમ્પર છે એ રોયલ્ટી વગરના અને ઓવરલોડિંગ બ્લેક ટ્રેપ એટલે કે કપચી ભરેલા હતા. આ તમામ 7 ડમ્પર કે જેનો મુદ્દામાલ થાય છે 2,80,00,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અને હાલ મામલાદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે. આ ડમ્પરોના માલિકો છે મુનાભાઈ માધવભાઈ જાદવ, રહે પોગરણ, તાલુકો વિરમગામ; ભગીરથસિંહ આર સિંધવ, રહે સાયલા; રાજેન્દ્રસિંહ નારાયણસિંહ પઢિયાર, રહે સાયલા; ભરતભાઈ વસાભાઈ ભરવાડ અને સતીશભાઈ ડી ગોહિલ. આ તમામ ડમ્પર માલિકો સામે પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ 2017 અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.